દ્વારકાધીશ જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર. અરે કાકા બોલ બેટા આ ખરા બપોરે વાડીએ બોલાવીને મારું શું કામ પડ્યું? તો બેટા વાડીએ તને બોલાવવાનું પડે. બોલાવવાની વાત તો સાચી, હા પણ અટાણે કેમ? એ ભાઈ એ મારા દીકરા બોલો બોલો કાકા. બોલાવવાનું કારણ એટલું છે વીરા કે તું ક્યાં ગયો તો? મને ક્યાં મોકલ્યો તો? તને હજડો હજડ વાડીએ મોકલ્યો તો. તે હું વાડીએ જ ગયો તો, કોઈની દાડીએ નતો જ ગયો. ખોટું બોલી માં, વાડીએ તું હતો નહીં. તારે કાકાએ હજડો હજડ શેઠા ભરતો આટો માર્યો, તું મને ક્યાંય દેખાણો નતો. પણ હું કુંડી આડો હતો. એટલે આ કુંડી આડો હું કરતો? ગારાનો હાંડિયો બનાવતો હતો. એ દખ્યા ગારાના હાંડિયા નથી બનાવવા. ગાયું ભેંસું ભૂખી ભાંભરે ગાડ સારવા કોઈ ગયું નથી. હું કરેસ તું? પણ એમ ડારો દીધે છોકરો ગાયું સારવા જાય? તો છોકરાને પટાવાય તો છોકરો ગાયું સારવા જાય. ફોહલાવાય પટાય 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 ભાઈ પટાય. તો એમ પટાવતા હોય તો પણ એ તને આને એમ પટાયો તાર બાપા. મારી જા મારો દીકરો માની જા. નહીં, હવે તમે પટાવો તોય નો પટું. તો પેલા હું કામ ડારો દીધો? ગાયું સારવા બપોર સુધી ગયો તો. હા તો બપોર પછી કાકા નો વયું જવાય એના હું ભાંગી જા. બોલ તને મારા વિશે કાંઈ? હા બોલ. તાર કાકો પૂછ્યું પૂછ્યું ગામનો પટલ માણા પ્રગણામાં બધે વાંધા બસકા પાર પાડવા મારે જાવું. મારો વદાડ કરીમાં ગાયું સર્વ તારે જવાનું. પણ એમ લાંબા ટૂંકા હાથ હું કામ કરો? ચાક નાકમાં આંગળી ભરાવી દેહો. બટા તને વાંધો હું છે મારો દીકરો? એમ નહીં, હા. એમ ડારો દીધે છોકરો ગાયું ચરવા જાય. છોકરાને પૂછવું પડે. એ હું વાંધો છે એમ? આ હું વાંધો છે તારે બોલ. ઈમાં એક આપો ઈ વાંધો છે. બટા હું વાંધો તને વાંધો હું છે? વાંધો એમ છે હા કે આપા હા અમે બધા ગાયના ગોવાળિયા ગાયના ગોંદરે ભેગા થઈને હા એટલે બધા ગોવાળિયા મને ખીજવે. બધાય ખીજવે? હા, હું કે ઈ કે રૂપાભાઈ નો છોકરો વાંઢો. હાલે લા એ કોણ તને ખીજવે ને કોણ વાંઢો વાંઢો કરે? હા ના મદે આલે ના ઘરે દીન ઢબકો દઈ આવી. પણ ગોવાળિયા તો ઘણા હોય, તને નામ નથી આવડતા? અમુક અમુક ના નામ ફાવે. ફાવે એટલા ના બોલ. જો હું ભગો ભૂરો ભીખો ગોબરો નાંજીડો કાકાન બસ 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 એ બસ ક્યાં બસ હવે આંગળીના ટેરવા ખૂટી રહ્યા હવે. એ બધા ખીજવે. હું કે કે બટા તાર બાપા તારી વહુનું આણું તેડવા ન જા. એટલે મેં પાડી ના. ઈ કે વૈસે તો વાત હાલતી હતી ને. હું કહું વાત હાલતી હતી પણ પાછી બેહી ગઈ. તો બેહી જાય તારો ડોહ મોરું વરસ. થોડુંક મોળાય જેવું હોય બેટા. એટલે કે હવે ઘા સારવા નહીં આવતો ને ઘેર જઈને રહ્યા છે. એટલે હવે હું રહ્યા. જો તમે મારી વહુના આણા તેડી આવો તો હું ગાયું સારવા જાય અને તો હું ઘરમાં કામ કરે તો હું કામ કરવા દે. જ્યાં સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું તમને ધાન ખાવા નહીં દઉં. હવે છોકરાને હું ડારા દેશ તેજ બગાડી માર્યો છોકરાને. તારા વાના છે છોકરા. આ બધા તારા કામમાં છે. 17 વખત ના પાડી ગોંદરે મોકલમાં છોકરાને. લા ગોંદરાના હવાદણો થામા. ગોવાળિયા બધા બગાડી માર્યો. લા એકનો એક હોય તારે હાવ પટલાઈ કરવી અને ગાયુંમાં જાવું નહીં. મારે હાવ ઢોરા સાયરા રાખવા. સડાવી માર્યું તમારા ડોહાને. સડાવી માર્યો વયોદાને બાય બે. હું છે તારે? હું છે તારે? હું છે બોલ. ચોખ્ખું કરી નાખવું છે. આ તો કાઈ નહીં વાલી. હટ બાધો બાધો બહુ હારા લાગો બાધો. એટલે જઈ આણાની વાત આવે તે એકબીજા લાકડીઓ પસાડે. માવતર છે કે જમ છે? મને ખબર છે તમને હું નડે છી. આ ભાઈ કાઈ નથી નડતું. ખબર છે તમને હું નડે છી. લા ભાઈ કાઈ નથી નડતું વે. કાઈ વાંધો નહીં, આણા તેડી આવો. આણા તેડી આવો. બાપ નામ છે જો નોખો નો થઈ તારો ડો ત્યારથી ધમક્યું મળ્યો મારા. તો પછી ગયા વર્ષે મેં તમને કીધું તું આણા તેડી આવો તો તમે કીધું તું હું રોવાનું બંધ કરી. એમની તમે હું કીધું તું હું કીધું કે બટા ઓણ ખમી જા કપામાં કાઈ નહીં. હું આખો વરસ ખમો ખમો ખમો. હા બીજા વર્ષે તમને કીધું આણા તેડી તમે હું કીધું રોતાણીયું પણ શું કીધું તું?
તમે નતો કીધું ખમી જા બેટા આમી ઝાડ હાલે હું ખમી ગયો ખમી ગયો આ તો હવે આમી ઝાડ ને બદલે આડી ઝાડ હોય તોય જાવ મારે દીકરે એ તું આને સમજાય તું આને સમજાય હું તો ભાઈ આ તો હામા પાણીએ સીડ્યું મર ના ભાઈ હું તો છોકરું માં જ નો ઠર્યો એટલે આ પોસો હા તો થઈ જા સોનું કસોનું થાય માવતર કમાવતર નો થાય ના આના કરતા તો આને ઓલા બાળ આશ્રમ માં મેલીએ वो તો સારું હતું એમને એટલે તહેવાર વિજય હું કોઈ દી કઈ બોલ્યો ના એ ના નથી બોલ્યો હું ઉતાણી વઈ ગઈ હા કેર વઈ ગઈ વઈ ગઈ મા મહિનો વયો ગયો વિયો ગયો અને આમ નમ રાત લગભગ હું વયો જાય નહીં જા બેટા તારી ઉપર મીઠી નજર છે શાંતિ રાખ હું મીઠી તો નજર પછી છે હમણાં દિવાળી આવે છે નવા દિવસો છે એટલે કદાચ મા ભગવતીની કૃપા હોય તો માતાજીના ઘરમાં નો રમો તમે એ એલા એને પાંચી તેડી આવ્યો તો તમારા બાપનું હું અરે દીકરી લે આને મારી મોત કર્યા એ આના નાના મોટાનો કાઈ વેરવો નથી એ છોકરું માં જ નો ઠર્યો આવા હોય કાઈ ઈશે ભાઈ ઈશે હું છે તારે બોલ મારો દીકરો ગાયું સરો યોદા વાતમાં એમ કે છોકરોમાં નો ઠેર્યો છો દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી આવી એટલે કોઈ ધ્યાન નથી દેતું લે આ ધ્યાન હજડ ધ્યાન છે દીકરો તો બોલે તો ફૂલ ખરે પણ તમે વીણી ન થકતા ફાટે ને ફાટે વીણી છી આ તો ફ્રીજમાં મૂકી ગયો હું જો છે તમે આણા ચડવા નહીં જાવ તો હું વયો જાય મારા મામાને ઘરે હાલે હું કેસ બોલતો ફરીન મારા મામાને ઘરે વયો જાય ઉપર વિયો જા તારા મામાને ઘરે તારા મામાની ધમકી કોઈ દી નો મારતો ઉપર વિયો જા નિત્યાર મામાનું કાઈ એમને ઓલું થાતું ઉપર તારા લબાસન ભાગ વિયો જા તારા મામાને ઘરે જજે તારી માં પાસે એમનામ ભાગ મારું મોહાળે કઈ જેવું હા પણ જાને હવે થાઈ ગલી છે ઉઠ આવજો તમ તારે મારા મામાને ઘરે નથી જાવું એલા હું થયું કા કેમ વાય અડકાયું કૂતરું થયું ભાગીને વિયો આયો વાપસ આવ્યો મારા મામાને ઘરે નથી જાવું કા કારણ કે મારા મામા બીજાને ઘરે છે હા એમ થાય બેટા ઈ તો અમે તમને પાલઈ મામા તમારા હમાસર આપડે ને મામાય ભાગી જાય એટલે તમે આણા તેડ્યા હો એટલે હું કામ કરવા મળું હું તું કામ કરસ ટાઈમે દૂધ દઈ નથી પોગાડતો આ કેટલા લઈને ફરસ કેમ ટાઈમે એને દૂધ પોગાડતો ગંગામાં કહેતા હતા તારો છોકરો ટાઈમે દૂધ લઈને નથી આવતો એ તો ગંગામાં એમ કહે કે તારે રોજ વહેલું આવવાનું તો વેલું જવાય ને મારે તો ઘણું વહેલું જવું હોય પણ આપણે નળ મોડ આવે લે તારો ડોયલ માં ને આમ બધું હા, ગાળો તો. કરશે હમણાં ઘણા ઘરાક એમ કે બેટા દૂધ કેમ પાણી જેવું આવે તો મારે કેવું પડે ભાઈ આજ બે પાણી બે ગઈ હતી સમજણો માણા સમજણો. સમજણો કાઈ વાંધો ને બેટા મારો દીકરો આમ જો વિયો જા હવે ગાયું સારો હું ગાયું સારવા નહીં જાઉં જ્યાં સુધી મારી વહુના આણા તેડવા નહીં જાઉં ત્યાં સુધી હું ગાયું સારવા નહીં જાઉં લે આ માની જા એ ઓણ થોડુંક મોળા શોધવું છે કપામાં કાઈ નથી અને તારા હારાને કાવડિયા થોડા જાજા દેવાના છે ઓણું કુ ખમી જા પોરવરો થોડો જાજો કાઈક વિચાર કરીશું હજી પોર તમે વિચાર કરશો કે વિચાર જ નહીં લે આ વિચાર છે થોડું ફેર થવા દે મને પવડાવ્યા કરતા મારા લીલ પવડાવ્યા હોત તો હારું. તે હું છે તાર બેટા હવે જો તમે આણા તેડ્યા હો તો જ હું ગાયું સારવા એ ભાઈ હા ભાઈ છોકરું માર બેટું હામા પાણીએ સડ્યું બાપ નામ માનતું નથી આનો કઈક વિકલ્પ કરે આ ઉપાય કરી કઈ એ રૂપા બોલ આ રોજ ને ડખા આમ નહીં મટે નહીં મટે ભાઈ એ ભાઈ બોલ વીરા હું તને હું કહું બોલ એ હાંદું પડી ગયું પડી ગઈ. અને ઘણા હારા મુહૂર્ત જાય છે જાય છે વારું પાણી વેવાઈ ની ઘરે કરી કરી હવારે વહુ ને તેડીને વઈ આવું છું પાકું છોકરું ને તું હદરો હદરી ગાયું મોકલી દે કાઈ વાંધો નહીં હું છું ઉધરો કેમ આવે હારું ને આ મારે હારું છે કેવું કે હારું બસ બધું એવું ઠીક ઠીક પોસોબડીમાં બેટા તારા મામાને ઘરે હવે જવાનું બંધ રહી ગયું બરોબર અને તારા મામાનું નામે નો લેતો તારા બાપા હજરો હજર માની ગયા છે તારી વહુ ના આણા અમે તેડી આવી પાકું હું વાત કરો હા તો હાલો તઈને જઈએ એટલે મેં સાટેથી એક આડુથી કામ જાય હટ. નાખ નાખ એક હોબળા અરે હરિયા નું આવવાનું હોય સાંભળ હું તારા બાપા મોટિયાર છી મોટિયાર કરાય સહી તારે વસાળા માથું નો મારવાનું હોય મારો દીકરો વિયો જા પણ મને હારે નો લઈ જાવ તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ ઘઉં વાટવા જાવ યા ઘઉં વાટવા નથી જતા એ મારો દીકરો આણા તેડવા જાય તું ઘરે વિયો જા અને ઘરે જઈને આમ તો ગાયું સારવા વિયો જાજે જા એમ આ જા મારો દીકરો વિયો જાજે હાશ વિયો લે અને આમ જવો લા એ આ હું છે તમે આણા
તેડીને આવો એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો હઈશું. લા પણ ન્યા હું છે તારે આવતા હોય તો દેખાય ને કેટલેક પોગ્યા. ફટુડા એ વહુ ને તેડવા દઈ છે હીરા મોતી નું ગાડું ભરવા ન જતા ઉપર લા ગયા દાવશું વિયો દાદા હાવલા તો બગાડી ધૂળી કરી માર્યું હાવ હાલ હવે ગયો પાકો હાશ અને આમ જવો લા વળી હું છે તારે તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં, હા પણ વળતી પેલ કાકાને ગાડીમાં નહીં બેહાડતા. કાપડ તને હું વાંધો હોય તો ઢોળા લઈ ગયા હોય તો લઈ આવવા પડે ગાડામાં બેહેમાં તને હું વાંધો છે? મને શંકા પડે એટલે વળતી પેલ ગાડીમાં કરિયાવર હોય સામાન હોય તો ગાડી ઉલ્લે નહીં. વળતી પેલ વજન નો વધી જાય. આપણે બળધું નબળા હા કાંઈ વાંધો નહીં બેટા આમ તો તારું પાર પડતું હોય ને તો હું આમ તો હાલીને બીયો આવીશ પણ તું મારો બાપ હવે તું જા ઠીક છે. જા મારો દીકરો. અને હવે વળાકો નો કરતો હવે ગાયું સર્વ વિયો જાજો જા હાશ માન લપ ગઈ અને આમ જવો એલા અન્ય કરી છે આ કાકા માવન વિમલ બહુ ખાય છે એટલે એને ના પાડી દેજો. પણ તારે ક્યાં પૈસા દેવા પડે ભલે ને ખાય એમ વાત નથી, મારા હારાના ઘર છે લાદીવાળા, ગમે ત્યાં ગડફા કાઢે તો મેળ આવે. મારે દીકરો લ્યા હા રાનો હવાદણો થામા એ આ તારા બાપ હમુ જો એને આમ તો 20 વર્ષથી જોઉં. કાંઈ વાંધો નહીં બેટા આમ તો તારા હારાન કીરે નહીં થૂકું પણ તું જા મારા બાપ હવે તું જા જા થૂકતાની હમણાં જ કલર નહીં કર્યો. થૂકું હો નહીં થૂકું તું જા હાશ હવે લપ ગઈ ડાયરેક્ટ ઘેર આવશો ને નાના રેલના પાટે જાહી એ તું વિરોધાને આવે આને વેલા, કાતળી વાળો ધોકો લઈ ભાઈ પણ મેં હમણાં તેડીને વયા આવશી હાલ ગયો લે ત્યાંની નથી લાવવાના ગાડામાં બેહાડવાના. લા એમાં લે ગાડામાં બેરી લાઈશું એ દખ્યા તું જા મારા બાપ તું જા હવે હાલ ગયો લે મારા હારા આટું કેરોસીન લેતું જાવું. કેરોસીન अभी तक आपने मेरे चैनल को सब्सक्राइब नहीं किया तो इस रेड कलर के बटन को दबा के सब्सक्राइब कीजिए और इस घंटे को बजा दीजिए। કે હું ગુડુ છે ત્યાં લાઈટની તકલીફ છે તો દીવો કરવા થાય. મારે દીકરા એ બાપ નામ આ તો હાવ ગેલો મું લે એ ના બધું થઈ જશે તું જા હવે કોઈ વાંધો નહીં, છોકરાને હારે નો લઈ જાય, ડાયરેક્ટ ઘેર આવશો ને. જાને જાને એ હું જાઉં. હાલ અરે વીરા હા ભાઈ રૂપા ગગલાની વહુના આણા તીડવા દામા છે વીરા હા ભાઈ પણ હે મારા ભાઈ સાંભળું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે સત્ય વાત છે ભાઈ અને વીરા વાંજ્યાના સુગંધને આપણા ગગલાની વહુના આણા તીડવા જાય ને વીરા તો કદાચ આપણો ગગલો પણ વાંજ્યો રે ભાઈ સત્ય વાત ભાઈ તો હે મારા ભાઈ રાજના માર્ગે ચાલવું નથી કેડીના માર્ગે ચાલતા ગગલાની વહુના આણા તીડવા જવા છે વીરા જોજે વીરા મારા જજમલ સામા મળે પાછો ઓરું ભરીને બોરે જાજે ભાઈ હા ભાઈ તો હાલે ને વીરા એ ને હરખથી ગગલાની વહુના આણા તીડવા જાય વીરા હાલ ભાઈ હાલે મારો ભાઈ ભાઈ આડલા વરાવા રે હા ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય છે વીરા હા વીરા મહારાજ પાપી પેટે વાંધ્યા છે વાંધ્યાના શુકર નો લેવાય ભાઈ નો લેવાય ભાઈ માટે હાલ આપણે બને ભાઈ ઓડું ભરીને ઉભા રહી જાય વીરા અરે પ્રધાનજી હા મહારાજા આ રબારી ભાઈઓ તમને
અને મને જોઈને અવળું શા માટે ભરણુભા માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા. અરે રબર ભાઈઓ, અને મહારાજાને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છો? અરે વીરા પ્રધાન, આપણા મહારાજાને જોઈને માવળું ફરી નથી બા વીરા. આજ મારા ગગલાની બહુના આણા તેડવા દાઈશ. આણાની કાંઈ ત્રીજી વસ્તુ કરે ભૂલ્યા વીરા. કઈ વસ્તુ કરે ભૂલ્યા વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ બે અવળું ફરીને વા છે વીરા. અરે રબર ભાઈઓ, તમારી પાસે બધી વસ્તુઓ સિજોવા છતાં જૂઠું શા માટે બોલો છો? હા વીરા પ્રધાન, તો જાઓ આપણા મહારાજાને જઈને કહો રબારી સાચું કહેશે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા. જેવી તમારી આજ્ઞા. અરે મહારાજા, રબારીભાઈને કેવું હોય છે કે તમારા મહારાજાને સાસુ અને સત્ય કરતા દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, પણ કદાચ રબારીબાઈ સાસુનો સત્ય બોલશે તેને રાત તરફથી ઇનામ આપવામાં આવશે ને કદાચ જૂઠું બોલશે તો કાળિયા ઠાકરના સોગંદ દઈ અને માટે તમે સત્ય મનાવો. જય તમારી આજ્ઞા. અરે રબારી ભાઈઓ, હા વીરા, સાસુ અને સત્ય બોલશો તો તમને રાજતરફથી ઇનામ આપવામાં આવશે ને તમને કાળિયા ઠાકરના સોગંદ છે. એ વીરા, હા ભાઈ. આને તો ઠાકર નામ દીધા ભાઈ. હે રૂપા, બોલે ભાઈ. કદાચ ને જો ઠાકરના હમ દીધા હોય ને, હા ભાઈ, બાદ ઠાકર તો આપને આપણા કલેજાની માલિકોર વાલો હોય. રતિયામાં હોય ભાઈ. હે રૂપા, હા ભાઈ, ઠાકરના સોગંદ ખોટા ખવાય નહીં. હા હા, અને રયત થઈને કાંઈ છુપાવાય નહીં. જઈને મહારાજને સત્ય વાત જણાવી દે. જે થવાની હોય થઈ જાય ભાઈ. હાલ કહી દે લે. મહારાજના ચરણોમાં રૈયતના નમન છે મહારાજ. હા રબારીબાઈ, અરે મહારાજ, મહારાજ આજ અમે નથી કહેતા પણ હે મારા મહારાજ, આજ રસ પુરુષ એવી વાતું થાય હા રબારીબાઈ, કે મહારાજ અજમલ પાપી બને ભાંગ્યા છે અને મહારાજ ભાંગ્યાના શુકલ લઈને મારા ગગલાની પૌના આણા પડવા દાઈ ને મહારાજ. તો મહારાજ કદાચ મારો ગગલો પણ વાંચ્યો રે મહારાજ. એટલા માટે રબારી અવળું ફરીને વાત છે મહારાજ. રબારી અવળું ફરીને વાત છે. હા રબારીબાઈ, પણ કદાચ એક વાતનો તમને પણ ખ્યાલ નહીં હોય રબારીબાઈ. હા મહારાજ. પણ આજે રાજન કહું અને તમે પણ સાંભળો રબારીબાઈ. આજ રાજાના કહું ને રબારી સાંભળો રે. એ કરી દાવ મારા દિલની વાત રે રાજાના. આજ રાજાના કહું ને રયત મારી સાંભળો રે. આવી લાસા રે લખમી આવી મારદી કરી રે. હે રબારી વાત, સત્ય વાત છે મહારાજ. ये सगुणा या केरो मारो हार रे तणतार आवी तणतार दीकरी रे रबारी खोले रे रमे रे. ये केवी रीते वादी आनो अवतार रे तणतार बसवाय. आज तणतार दीकरी रे रबारी खोले रे रमे रे. आवी तणतार दीकरी रे रबारी खोले रे रमे रे. હે આવા રબારી કહું ને રાજન સાંભળો રે આજ. હે કરું મારા હાથારે આવા દિલનાની બોલે આવા રબારી કહું ને રાજન સાંભળો રે આજ.
હા રબારી ભાઈ હે રાજમાં શોભે એવો નથી તારે કોઈ આવા રારી કહું ને રાજાન સાંભળો રે એ આવા એ મરે કરીને આજ પાલમાં દિયા રે આવા એ એડે ગયો આરે અવતાર રે મરે કરીને આજ પાલમાં દિયા રે આજ હા મહારાજ સત્ય વાત છે તમારી અમે પણ જાણી છી એક લાસા એક લક્ષ્મી અને એક સગુણા જાણે કે સાક્ષાત ભગવતીને પણ ઝાંખા પાડી દે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણે બેસે મહારાજ પણ મહારાજ દીકરી તો એક ચકલીની માફક કહેવાય દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય મહારાજ મહારાજ તમે જેવા ધર્મદૂર રાજવી રાજ કરતા હોય અમારે એતને સાના દુઃખ હોય પણ કહેવાનું તો એટલું જ કે રાજની માલિકો જો બાડો બગડો લૂલો લંગડો કોક પુત્ર હોત ને તો આજે તમારા ગયા પછી આ પ્રકૃતિના રાજ ભારત આ નગર ભારત નહીતર હેગદી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ મણમણના તાળા લાગશે હા રબારી ભાઈ પણ તમારી કેવી પણ વાત આજ મને સત્ય દેખાય છે કારણ કે આજ દીકરીએ રાજ કોઈને રહ્યા નથી રબારી ભાઈ અને દીકરીએ રાજ મારા પણ રહે નહીં રબારી ભાઈ સત્ય વાત છે મહારાજ પણ કદાચ આજે તો તમને અવળા સુકન ચાવે રબારી ભાઈ તો કાલ સવારે સૂરજનારાયણ ઉગતા તમારા ગગાનાઓના આણા તેડવા જાજો રબારી ભાઈ તમારા ગગાનાઓના આણા તેડવા જાજો રબારી જય ભાઈ થાવ મહારાજ અજમલ તમારો જય થાવ બાપ અરે વીરા હા ભાઈ મારા તે આજ્ઞા અનુસાર વીરા ગગલાની વહુના આણા તેડવા જ હવડા શુકન્યા લેવા જવા છે વીરા તો હાલ ને મારો ભાઈ એ ને હવડા શુકન્યા લેવા જાય વીરા હાલ ભાઈ હાલ મારો ભાઈ હિયે વાસો કનિયા લેવા સુકનિયા લેવા